નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી, જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી, જેમાં તેમણે કહ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 48 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો 3 દિવસ બાદ તાપમાનમાં પારો છે તે 1 થી 2 ડિગ્રી સુધી ગગડી પણ જશે। તો રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે, જેમાં હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે નહીં થવું પડે હેરાન, કારણ કે હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। જેમાં ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી અત્યારે દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે, જેમાં 1 વર્ષના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત ગઈકાલે કરી હતી। જેમાં અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે 1 જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને તે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે। તો ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા, જેમાં ગુજરાતી એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની વિદ્યુત સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર છે। જેમાં વાત કરીએ તો અગાઉ રદ કરવામાં આવેલી ભરતી બાદ હવે મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં આજે GATCO દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરવામાં આવી, જે મુજબ 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે। મહત્વનું એ છે કે અલગ અલગ 6 જગ્યાઓ ઉપર ફ્લાઇંગ ટેસ્ટ લેવાશે અને આ સાથે 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવામાં આવશે। તો કોરોના આવ્યો પાછો હવે, કારણ કે વાત કરીએ તો કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ ગઈ, ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે। જેમાં વાત કરીએ તો શહેરમાં કોરોનાના વધુ 6 કેસો આવ્યા હતા, જેમાં 6 માંથી 3 લોકો વિદેશના પ્રવાસી હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ગઈકાલના 7 માંથી 1 દર્દીને સારવાર બાદ રજા પણ આપવામાં આવી, જ્યારે નવરંગપુરા, સરખેજ તથા નારાયણપુરા કેસો સામે આવ્યા, જેથી અત્યાર સુધી કોરોનાના કેસની સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે। ત્યારે આ તમામ સેમ્પલ જીનોમ સિક્વિન્સ માટે અત્યારે મોકલવામાં પણ આવી રહ્યા છે। તો નીતિન ગડકરીએ કર્યું એલાન, જેમાં આવનાર વર્ષ એટલે કે 2024ના માર્ચ મહિના સુધી હાઈવે ઉપર મોટા ફેરફાર થવાના છે, જેમાં સરકાર GPS બેસ્ડ ટોલ કલેક્શન સિસ્ટમ લાવશે અને માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પોતે તેની જાણકારી આપી છે। જેમાં તેમણે કહ્યું કે હાઈવે ટોલ પ્લાઝાની હાલની વ્યવસ્થાને બદલવા માટે સરકાર આવનાર વર્ષ માર્ચ સુધી GPS બેસ્ડ ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમ સહિત નવી ટેકનોલોજી રજૂ કરશે, જેની અત્યારે આપણે રાહ જોવાની રહેશે। તો કોંગ્રેસ MLA કિરીટ પટેલની નારાજગી મામલે અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી, જેમાં અમિત ચાવડાએ કહ્યું કે કિરીટ પટેલ સાથે મારે વાતચીત થઈ, જેમાં થોડા દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળશે અને સંગઠનના પ્રશ્નોને લઈને અમે આ બેઠકમાં ચર્ચા કરીશું। જ્યારે આ સાથે ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલના રાજીનામા મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે વિધાનસભામાં 156 બેઠક જીત્યા બાદ પણ ભાજપમાં અત્યારે અસંતોષ છે, જેમાં અત્યારે આમાં સંતોષ ન થવો જોઈએ। તો ગુજરાતમાં અત્યારે રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા પામ્યું છે અને ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા, ત્યારે અત્યારે ગુજરાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પણ અત્યારે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું, જેમાં અત્યાર સુધી ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે, જેથી ખેડૂતો માટે આ વર્ષે પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગઈકાલે નિવેદનમાં જણાવ્યું હતું। તો સાક્ષી મલિકની બહાર નીકળવાની સાથે ભારતને અત્યારે કુસ્તી જગતમાં એક મોટો ફટકો પડ્યો છે, જેમાં સાક્ષી મલિકે ગઈકાલે કુસ્તી છોડવાનું એલાન કર્યું હતું, જેમાં યૌન શોષણના આરોપી પૂર્વ અધ્યક્ષ બ્રજભૂષણના સાથી સંજયસિંહ બબલુ કુસ્તી સંઘના પ્રેસિડેન્ટ બનતા સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું યોગ્ય સમજાયું હતું અને સાક્ષીનું કહેવું છે કે આ નવો પ્રેસિડેન્ટ પણ બ્રજભૂષણ જેવો છે, જે પોતાની નિવૃત્તિનું એલાન કરતા સાક્ષી મલિક રડી પડી હતી અને બોલ્યા બાદ રડતા રડતા બહાર નીકળી ગઈ હતી। તો કેનેડામાં વધુ એક વિદ્યાર્થીનું મોત થયું, જેમાં નવસારીના વિદ્યાર્થીનું વિદેશમાં કમકમાટી ભરી મોત થયાના સમાચાર સામે આવ્યા, જેમાં કેનેડાના ટોરન્ટો વિસ્તારમાં આવેલા ટાઉન હાઉસમાં ઓન એક્ટિવા એવેન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી, જેમાં એક વિદ્યાર્થીનું અત્યારે મોત થયું છે। તો આગળ કપાસના ભાવની વાત કરીએ તો રાજકોટમાં ગઈકાલના કપાસના ભાવ 1111 રૂપિયાથી 1479 રૂપિયા સુધીના બોલાયા,
જ્યારે અમરેલીમાં ગઈકાલના કપાસના ભાવ છે તે 992 રૂપિયાથી 1496 રૂપિયા સુધી બોલાયો, જ્યારે સાવરકુંડલામાં ગઈકાલના કપાસના ભાવ છે તે 1100થી 1436 રૂપિયા સુધીનો બોલાયો, જ્યારે જસદણમાં ગઈકાલના કપાસના ભાવ 1180 રૂપિયાથી 1430 રૂપિયા સુધી બોલાયો, જ્યારે સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો 1100 રૂપિયાથી 1420 રૂપિયા સુધીના સરેરાશ ભાવ અત્યારે તમામ ગુજરાતમાં બોલાયા છે। તો હર્ષ સંઘવીનું અત્યારે નિવેદન સામે આવ્યું, જેમાં સંઘવીએ ન્યૂડ કોલને લઈને અપીલ કરી, જેમાં અત્યારે વાત આવી છે કે રાજ્યમાં ન્યૂડ કોલ દ્વારા લોકોને ફસાવાની ઘટનાઓ પણ અત્યારે વધારો થઈ રહ્યો છે। અને આ તરફ હવે હર્ષ સંઘવીએ અપીલ કરી કે ન્યૂડ કોલ કરીને ફસાવતા લોકોથી ડરવાની કોઈ જરૂર નથી, અને આ પ્રકારની ઘટના બને તો તરત પોલીસ સ્ટેશન જાઓ અને આપઘાત કરવાની કોઈ જરૂર નથી। અને આ સાથે તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનામાં ક્યાંયની સાથ ન મળે તો મને સંપર્ક કરો, જ્યારે તંત્ર આવા લોકો સામે કડક પગલાં લેશે। તો અમદાવાદમાં પોલીસે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારી પણ શરૂ કરી દીધી, જેને લઈને ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાત્રિના 12થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની અત્યારે છૂટ આપવામાં આવી। જો કે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઈ આપી અને શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનની આગામી જાન્યુઆરી 2024માં યોજાનારી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ સમૂહો સાથે 47 MOU કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ ઉદ્યોગ રોકાણકારોને રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં 1.56 લાખ કરોડની વધુના સંભવિત રોકાણ માટે MOU કર્યા। તેની સાથે આ રોકાણની ગુજરાતમાં આશરે 7.59 લાખથી વધુ રોજગાર સર્જન થવાની પણ સંભાવના છે। તો 600 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, જેમાં વાત કરીએ તો અત્યારે દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, અને એમાં પણ જો રસોઈના ગેસના બાટલામાં ભાવ વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ પણ ખોરવાઈ જાય છે। ત્યારે હવે 600 રૂપિયામાં રસોઈ ગેસનો બાટલો આપવામાં આવશે, અને આ માટે કેન્દ્ર સરકાર 75 લાખ કનેક્શન આપવાની અત્યારે તૈયારી શરૂ કરી રહી છે, જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અન્ય દેશોની તુલનામાં ત્યારે અસરકારક રહી છે। તો આરોગ્ય મંત્રી દ્વારા અત્યારે તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી, જેમાં અત્યારે દેશમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા, અને આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ કરવા માટે કહેવામાં આવ્યું। સાથે સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી। તો અત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ ખીલી છે, અને વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમીના પાર્ટીના ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીના વધુ ધારાસભ્યો પણ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાય તેવી અત્યારે અટકળો ચાલી રહી છે। ત્યારે આ અટકળોને આમ આદમી પાર્ટીના બોટાદ અને જામજોધપુરના ધારાસભ્યોને ત્યારે રદિયો આપ્યો, જેમાં આપણા બંને ધારાસભ્યોએ દાવો કર્યો કે ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે, અને અમે આમ આદમી પાર્ટીમાં છીએ અને રહીશું, તેવું તેમણે કહ્યું હતું બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ। તો અમિત શાહનું મોટું એલાન સામે આવ્યું, જેમાં વાત કરીએ તો આઝાદી વખતના 3 જૂના કાયદામાં ત્યારે મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો, જેમાં લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લો બિલને પાસ કરી દેવામાં આવ્યા છે, જેમાં એક કાયદામાં મોબ લિંચિંગ અને સગીરા ઉપર રેપ માટે ફાંસીની સજાની પણ અત્યારે જોગવાઈ કરવામાં આવી, જેમાં આ 3 કાયદાની વાત કરીએ તો તેમાં ભારતીય ન્યાય સંહિતા 2023, નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023 રાખવામાં આવ્યા છે। તો અત્યારે રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે, અને બધાની વચ્ચે શિયાળાની સિઝનમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે 6 લોકોના મોત થયા, જેમાં વિગતો મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 3 લોકો, સુરતમાં 2 લોકો અને વડોદરાના 1 વ્યક્તિ મળી
કુલ 6 લોકોના મોત થયા અને આ તરફ હાર્ટ એટેકની ઘટનામાં 6 લોકોના મોત બાદ મૃતકોના પરિજનોમાં ઘેર શોકની લાગણી પણ વ્યાપી ગઈ છે. તો ભારતમાં ધરતીકંપ આવ્યો, જેમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 5.5 માપવામાં આવી અને આ ભૂકંપ જમીનથી 10 કિલોમીટર નીચે આવ્યો હતો. જેમાં ત્યારે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર કારગિલમાં 10 કિલોમીટર ભૂગર્ભમાં નોંધાયું હતું. તેના આંચકા કાશ્મીરમાં પણ અનુભવાયા હતા અને આ પછી આફ્ટર શોક પણ અનુભવાયા હતા. જ્યારે લદ્દાખમાં સાંજે 4:01 વાગ્યે તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી અને આ પહેલાં પાકિસ્તાનમાં સવારે 11:30 કલાકે 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.